16 ડિસેમ્બરે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને પાટણ જિલ્લા એનએસયુઆઈના સભ્યોએ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ભૂખ હડતાળ કરી હતી. જોકે કેટલાક ઠેકાણે ઉગ્ર માહોલ પણ દેખાયો હતો. પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને એમએલએ કિરીટભાઈ પટેલ અને તેમના પુત્ર સહિત 14 સામે નામજોગ તથા 200ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આજે 11 લોકોની અટકાયત કરી લેવાઈ છે. જોકે હજુ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, સિદ્ધપુર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ દાદુસિંહ ઠાકોર, ધારાસભ્યના પુત્ર પ્રેમ પટેલ સહિત કોંગ્રેસ એનએસયુઆઈના આગેવાનો હજુ હાજર થયા નથી. હાલમાં ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો બી ડિવિઝને પહોંચ્યો છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એક બાદ એક કાર્યકરોને પોલીસ સ્ટેશનમાં લવાઈ રહ્યા છે. ડીવાયએસપી કે પંડ્યાએ જણાવ્યું કે તારીખ 16/12/2024ના રોજ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ અને કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો દ્વારા કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધા વગર ત્યાં વિરોધ અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તકેદારી રૂપે ત્યાં પોલીસ બંદોબસ્તમાં અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ હાજર હતા. આ ધરણા અને વિરોધ પ્રદર્શન વખતે યુનિવર્સિટીના સત્તા વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે જે ગુનાહિત પ્રવૃત્તિ કહી શકાય તેવી પ્રવૃત્તિ આચરવા લાગ્યા હતા. પોલીસ કર્મીઓ સાથે પણ ઝપાઝપી કરી ગાળો બોલી હતી. એક પોલીસ કર્મીને લાફો પણ માર્યો હતો. આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને એનએસયુઆઈ આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો અને 200 માણસ સામે ગુનો દાખલ કરાયો છે, જેમાં 50 આરોપીઓની ઓળખ થઈ ગઈ છે અને આ પૈકી હાલમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ટૂંક સમયમાં તમામની ધરપકડ કરી લેવામાં આવશે. ગઈ તારીખ 16/12/2024ના રોજ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ અને કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો દ્વારા કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધા વગર ત્યાં વિરોધ અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. તકેદારી રૂપે ત્યાં પોલીસ બંદોબસ્તમાં અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ હાજર રહેલ. આ ધરણા અને વિરોધ પ્રદર્શન વખતે તેમણે યુનિવર્સિટીના સત્તાવાળાઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કે જે ગુનાહિત પ્રવૃત્તિ કહી શકાય તેવી પ્રવૃત્તિ આચરવા લાગેલ અને ત્યાંના જે પોલીસ અધિકારી કર્મચારીઓ અમને રોકવાનો પ્રયત્ન કરતા અમારા જે પોલીસ અધિકારી કર્મચારીઓ છે એમની સાથે શારીરિક ઘર્ષણ કરી, ઝપાઝપી કરી, ગાળો બોલી અને ત્યાં હાજર એક પોલીસ કોન્સ્ટેબલને લાફો મારેલ અને આ બાબતના જે વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરી આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરી અને એવું સ્પષ્ટ થતાં કે આ ગુનાહિત પ્રવૃત્તિ છે. આમ તેઓએ જે છે કે કોઈપણ જાતની જે આ ધરણા અને વિરોધ પ્રદર્શનની મંજૂરી લીધેલ નહીં. ત્યારબાદ ગેરકાયદેસર મંડળી રચી અને આ સમગ્ર ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા ગઈકાલે બી ડિવિઝનમાં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને એનએસયુઆઈના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો અને 200 માણસોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ પૈકી હાલમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તે તમામ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને જે અમે વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરેલ છે તેમાં અત્યારે અંદાજે 50 જેટલા આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થયેલ છે. આ તમામની ધરપકડ કરવા માટે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બની અને કાર્યશીલ છે અને ટૂંક સમયમાં તમામની ધરપકડ કરવામાં આવશે. પંડ્યા સાહેબ, ખાસ કરીને જે આંદોલન હતું તે આંદોલન પાછળનું કારણ હતું કે જે 7 તારીખે મોડી સાંજે અહીંયા 3 શંકાસ્પદ લોકો લાવવામાં આવ્યા હતા, જેઓ ક્યાંક ને ક્યાંક કંઈક આલ્કોહોલ પીધું હોય તેવું. તેમના પર શું કાર્યવાહી કરવામાં આવી હતી 7 તારીખે? આ બાબતે અરજદારની અરજી છે એ પોલીસ સ્ટેશનમાં તપાસ ઉપર ચાલી રહી છે અને તપાસ દરમિયાન એમાં પણ ગુનાહિત પ્રવૃત્તિ જો જણાઈ આવશે તો એમાં પણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બ્લડ સેમ્પલ નથી લેવામાં આવ્યું. એનાલિસિસ કર્યું સાહેબ, તો એ વખતે એમાં પણ સ્પષ્ટ દેખાય છે કે દારૂની બોટલો જ્યાં રોકાયા હતા ત્યાં હતા. તો એ એનાલિસિસ સાથે આપણે કેમ ના કરી બ્લડ ટેસ્ટ ને લેવાની તજવીજ? જે તે વખતે જે આક્ષેપો છે વખતે બી ડિવિઝન પોલીસની ટીમે ત્યાં રેડ કરેલી અને આક્ષેપિત કોઈ વસ્તુ ત્યાંથી મળી નહીં આવતા ત્યાં વિગતવારનું પંચનામું કરવામાં આવેલ છે પંચો રૂબરૂ અને એ બાબતે આગળની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે.